સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે આણંદ જિલ્લા વહીવટીતંત્ર તથા સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિ યાત્રાનું આયોજન કર્યું હતું, જે સરદાર પટેલ યુનિવર્સિટીના મુખ્ય ભવન ચોકથી બેંક ઓફ બરોડા ચોકડી તથા ત્યાંથી ભાઈકાકા સ્ટેચ્યુથી લઈને મોટા બજાર, ત્યાંથી ચારુતર વિદ્યા મંદિર ઓફિસ, BVM કોલેજ રોડ થઈ ભાઈકાકા લાઇબ્રેરી યુનિવર્સિટી મુખ્ય ભવન ખાતે સમાપ્ત થયેલ। આ ભવન રેલીમાં તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ કલ્પેશ સોલંકી। દીવ મિરર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે સરદાર પટેલ જયંતિ નિમિત્તે અત્યારે યુનિવર્સિટી ખાતે બધા તમામ મહેમાનો એકત્રિત થયા છે, તેમની સાથે વાત કરીશું। સરદાર પટેલના 150મી જન્મજયંતિ નિમિત્તે આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને જિલ્લા વહીવટીતંત્ર આણંદ દ્વારા એક સંયુક્ત સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહુ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સામાજિકો જોડાયા હતા। આ કાર્યક્રમમાં આપણા કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સરદાર સાહેબને ભાવાંજલિ આપી હતી અને એવો સંકલ્પ કર્યો છે કે આપણે સૌ ભેગા મળીને સરદારના સ્વપ્નાનું ભારત અને સરદાર સાહેબની જે કર્મઠતા છે એ આપણા જીવનમાં આવે એવો સંકલ્પ વ્યક્ત કર્યો છે। જી સર, સરદાર સાહેબના વિચારો વિદ્યાર્થીઓને સમાજમાં જાય તે માટે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા આજે સરદાર સ્મૃતિ યાત્રાનું ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું છે અને આનાથી સમાજ પણ સાથે જોડાયો છે। હું સર્વેને આ યાત્રા માટે અને આ સરદાર જયંતિ માટેની શુભેચ્છાઓ પાઠવું છું। જી સર, બસ આવી જ રીતે સતત અપડેટ માટે જોડાતા રહેજો। દીવ મિરર સાથે કલ્પેશ સોલંકી, આણંદ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।